બહેનો, વડીલો, શિક્ષકો સૌને મારા નમસ્કાર. હું ચુડાસમા ધર્મિષ્ઠા આપ સૌને રાષ્ટ્રધ્વજ વિશે થોડું જણાવીશ. વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા. દરેક દેશને પોતાનો રાષ્ટ્રધ્વજ હોય છે. રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રની સ્વતંત્રતાનું પ્રતીક છે. આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો છે. તેમાં કેસરી, સફેદ, લીલો 3 રંગના પટ્ટા છે. તેમાં સફેદ કલરના પટ્ટામાં અશોક ચક્ર છે. અશોક ચક્ર 24 આરાનું બનેલું છે. રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો છે. તે વીરતાનું પ્રતીક છે. તે ત્યાગ અને બલિદાનની ભાવના વ્યક્ત કરે છે. તે આપણા દેશની મહામૂલ્ય આઝાદીના રક્ષણ માટે બલિદાન આપવા તૈયાર રહેવાનું સૂચવે છે. વચ્ચે સફેદ રંગનો પટ્ટો છે. સફેદ રંગ શાંતિ અને પ્રેમનો સંદેશો આપે છે. સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે. લીલો રંગ હરિયાળી ક્રાંતિનું પ્રતીક છે. દેશ સતત પ્રગતિ કરતો રહે તેવી ભાવના તેમાં રહેલી છે. અશોક ચક્ર બધા ધર્મો પ્રત્યે સંભાવ રાખવાનું સૂચવે છે. 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. આપણા દેશમાં રજકપ થયો. આપણે આપણો તિરંગો ઝંડો ફરકાવ્યો. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્ર તહેવારોના દિવસોમાં આપણે આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. સરકારી મકાન અને રાષ્ટ્રધ્વજ હંમેશા લહેરાતો રહે છે. મહાન નેતાનું અવસાન થાય ત્યારે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીને ફરકાવવામાં આવે છે. દરેક લોકો માટે તેનો રાષ્ટ્રધ્વજ દેશની શાન છે. દરેક રાષ્ટ્રધ્વજનું ગૌરવ જાળવવું જોઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.